હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો કાલે તમારી 29 તારીખે પ્રથમ રાઉન્ડના પરિણામ એટલે કે એલોટમેન્ટ જાહેર થયું હતું. તેના બાદ આપણે MBBSનું કટ ઓફ જોવાના છીએ 2024માં. કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે, કેટલો જનરલ રેન્ક છે અને કેટલો કેટેગરી રેન્ક છે, બધું આપણે જોવાના છીએ. એટલે કે ટોટલ ગુજરાતમાં 39 એટલે કે 39 MBBS કોલેજ છે. એમાંથી 7 સરકારી એટલે કે ગવર્મેન્ટ કોલેજ, 13 GMERS કોલેજ અને 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ. તો આજે આપણે 7 સરકારી એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો કટઓફ જોવાના છીએ. આના પછી 13 GMERS મેડિકલ કોલેજના કટઓફનો વિડીયો આવશે અને પછી 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજના કટઓફનો વિડીયો આવશે. તમારે છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સે તમને એડમિશન મળી શકે એ જોવું હોય તો જે કોમેન્ટ બોક્સમાં પિન કરેલ કોમેન્ટ છે એ જોઈ શકો છો, અથવા કટઓફ 2024ના પ્લેલિસ્ટના તમે રિસેન્ટ વિડીયો જોઈ શકો છો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલી કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ BJ મેડિકલ કોલેજ અહેમદાબાદ, જેમાં કેટેગરી અહીંયા લખેલી છે. પછી આ રેન્ક જે પહેલાં લખ્યા છે એ જનરલ રેન્ક છે, બોક્સમાં લખ્યા છે એ કેટેગરીના રેન્ક છે અને કેટલા માર્ક્સે અટક્યું છે તો અહીંયા માર્ક્સ લખ્યા છે. ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક 140 અને માર્ક્સ છે 695. EWSમાં જનરલ રેન્ક છે 255, કેટેગરી રેન્ક છે EWS રેન્ક 36 અને માર્ક્સ છે 685. SCBC OBCમાં જનરલ રેન્ક છે 413, SCBC રેન્ક છે 79 અને માર્ક્સ છે 675. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 904, કેટેગરી રેન્ક છે 22 એટલે કે SC રેન્ક અને માર્ક્સ છે 650. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 6147, ST રેન્ક છે 37 અને માર્ક્સ છે 536. આ માર્ક્સે પ્રથમ રાઉન્ડમાં એ કોલેજમાં અટક્યું છે. હવે આપણે બીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે બરોડામાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 356 અને માર્ક્સ છે 678. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 470 અને EWS રેન્ક છે 90, માર્ક્સ છે 671. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 772, SCBC રેન્ક છે 185 અને માર્ક્સ છે 656. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1174, SC રેન્ક છે 37 અને માર્ક્સ છે 642. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 7726 અને ST રેન્ક છે 74, માર્ક્સ છે 505 માર્ક્સ. આગળ ત્રીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે, જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 521 અને માર્ક્સ છે 670. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 601 અને EWS રેન્ક છે 130, માર્ક્સ છે 665. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 961 અને SCBC રેન્ક છે 250, માર્ક્સ છે 649. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1794, SC રેન્ક છે 55 અને માર્ક્સ છે 625. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 8812, ST રેન્ક છે 97 અને માર્ક્સ છે 481. આગળની કોલેજ હવે આપણે જોઈએ તો ચોથા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 620 અને માર્ક્સ છે 663. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 707, કેટેગરી રેન્ક છે એટલે કે EWS રેન્ક 164 અને માર્ક્સ છે 660. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1233, SCBC રેન્ક છે 331 અને માર્ક્સ છે 640. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2125, પછી SC રેન્ક છે 71 અને માર્ક્સ છે 617. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 10,401, ST રેન્ક છે 161
અને માર્ક્સ છે 443. એટલે કે આ માર્ક્સે પ્રથમ રાઉન્ડમાં એ કોલેજમાં એ કેટેગરીમાં અટક્યું છે. આગળનું જોઈએ આપણે. આ ડેટા લાવવામાં બહુ વાર લાગી છે, તો તમે આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. એક કોલેજનું એનાલિસિસ કરી અને ડેટા લાવવામાં બહુ વાર લાગી છે પીપીટી બનાવવામાં. આગળ આપણે જોઈએ 5મા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જેનું નામ છે શ્રી MP શાહ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 757 અને માર્ક્સ છે 657. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 837 અને કેટેગરી એટલે કે EWS રેન્ક છે 198, માર્ક્સ છે 653. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1220, SCBC રેન્ક છે 322 અને માર્ક્સ છે 641. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2406 અને SC રેન્ક છે 84, માર્ક્સ છે 610. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 10,614, ST રેન્ક છે 175 અને માર્ક્સ છે 438. આગળની કોલેજ જોઈએ આપણે 6ઠ્ઠા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 885 અને માર્ક્સ છે 651. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 968 અને EWS રેન્ક છે 233, માર્ક્સ છે 649. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1326 અને SCBC રેન્ક છે 368 અને માર્ક્સ છે 638. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2656, SC રેન્ક છે 96 અને માર્ક્સ છે 605. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 10,861 અને ST રેન્ક છે 182, માર્ક્સ છે 432. આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ તો જેનું નામ છે નેશનલ મોડર્ન મેડિકલ, જે એજ્યુકેશનનું પૂરું નામ છે કોલેજ, જે સિલવાસામાં આવેલી છે દાદરા એન્ડ નગર હવેલીમાં. જેમાં ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 835 અને માર્ક્સ છે 653. EWS કેટેગરીમાં જનરલ રેન્ક છે 856, EWS રેન્ક છે 205 અને માર્ક્સ છે 652. SCBC OBC કેટેગરીમાં જનરલ રેન્ક છે 1336, SCBC રેન્ક છે 370, માર્ક્સ છે 637. SC કેટેગરીમાં જનરલ રેન્ક છે 2742, SC રેન્ક છે 97 અને માર્ક્સ છે 603. ST કેટેગરીમાં જનરલ રેન્ક છે 8908, ST રેન્ક છે 100 અને માર્ક્સ છે 479. હવે આપણે પ્રથમ રાઉન્ડનું કટ ઓફ જોઈએ, એટલે કે તમારે પ્રથમ રાઉન્ડમાં સરકારી કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે. તો ઓપન કેટેગરીમાં છેલ્લે ભાવનગરમાં અટક્યું છે ગવર્મેન્ટ કોલેજમાં, જેમાં જનરલ રેન્ક છે 885 અને માર્ક્સ છે 651. એટલે ગવર્મેન્ટ કોલેજમાં ઓપન કેટેગરીમાં 651 માર્ક્સે અટક્યું છે. પછી EWS કેટેગરીમાં એમાં પણ ભાવનગરમાં અટક્યું છે. જનરલ રેન્ક 968 અને EWS રેન્ક 233, 649 માર્ક્સે અટક્યો છે. પછી SCBC OBCમાં એમાં સિલવાસાની કોલેજમાં અટક્યું છે, જે દાદરાનગર હવેલીમાં આવેલી છે. એમાં જનરલ રેન્ક છે 1336 અને SCBC રેન્ક છે 370 અને માર્ક્સ છે 637. SC કેટેગરીમાં એમાં પણ સિલવાસાની કોલેજમાં અટક્યું છે. જનરલ રેન્ક છે 2742, SC રેન્ક છે 97 અને માર્ક્સ છે 603. ST કેટેગરીમાં ભાવનગરમાં અટક્યું છે. જનરલ રેન્ક છે 10,861 અને ST રેન્ક છે 182 અને માર્ક્સ છે 432. એટલે કે પ્રથમ રાઉન્ડમાં આપણે સરકારી કોલેજનું કટ ઓફ જોઈએ. ઓપન કેટેગરીમાં 651, EWSમાં 649, SCBC OBCમાં 637, SCમાં 603 અને STમાં 432. હવે આગળ આપણે GMRS મેડિકલ કોલેજના કટ ઓફનો વિડીયો લાવીશું. 13 GMRS મેડિકલ કોલેજ, પછી 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ. અને આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમારે છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સ અટકી શકે એ જોવું હોય તો તમે પિન કોમેન્ટ પર જઈ શકો છો, કોમેન્ટ બોક્સમાં. અને જે કટ ઓફ 2024 નામનું પ્લેલિસ્ટ છે એના રિસેન્ટ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો ચલો મળીએ હવે આગળના વિડીયોમાં.